સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના સામે આવી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, NDRF, ફાયર, 108 એમ્બ્યુલન્સ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતના વિભાગો દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થઈ જતા ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, NDRF, ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। IOCLની પશ્ચિમ ક્ષેત્રની સલાયા મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરવામાં આવે છે, ત્યારે આ પાઇપલાઇનની જાળવણી, સલામતી અને સુરક્ષા માટે તેમજ કાટ સામે રક્ષણ અને સંરક્ષણ માટે CTE કોટિંગ, કોલ્ડ ટેપ અને PU દ્વારા બદલવામાં આવે છે, ત્યારે કરવાની કામગીરી ચાલી રહી હતી। ત્યારે કોટિંગ કામ કરતી વખતે પાઇપની સપાટી સાફ કરવામાં આવે છે, ત્યારે આ સપાટી સાફ કરતી વેળાએ થોડું ક્રૂડ સીપેજ થયું હતું, ત્યારે સાઇટ ઇજનેરોએ કામગીરીની તપાસ કરી રહ્યા હતા। ત્યારે માઇનોર સીપેજ ધ્યાનમાં આવતા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। ત્યારે કંટ્રોલ રૂમને જાણ થતાં જ સંબંધિત તમામ ટીમને જાણ કરી દેવામાં આવી હતી। ત્યારે મેનેજમેન્ટ ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી અને ક્રૂડ સીપેજ વધી જતાં લીકેજમાં ફેરવાયું હતું અને પરિણામે આગ લાગવાનું સામે આવ્યું હતું। ત્યારે IOCLની ટીમ દ્વારા ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આ દરમિયાન આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ હતી, જેને લઈને IOCLની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ત્યારે ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી આવી હતી અને ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લીધા બાદ પાઇપલાઇન લીકેજને રિપેર કરવાની કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।